અને મધ્ય ગુજરાતમાં વરસાદે ખેંચાયો છે। ચોમાસાની સિઝનનો હજુ જોઈએ એટલો વરસાદ વરસ્યો નથી, જેના કારણે જિલ્લાની જીવાદોરી સમાન 3 જળાશયો છે ખાલીખમ। જો કે છેલ્લા 2 દિવસથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પણ જળાશયમાં પાણીની આવક નથી નોંધાઈ। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છતાં જળાશયોમાં પાણીની આવક ના નોંધાતા ચિંતા સતાવી રહી છે પ્રશાસનને પણ। હાલ અરવલ્લીના મેશ્વો જળાશયની જળસપાટી 206.9 મીટર પર પહોંચી છે। માજુમ જળાશયની જળસપાટી 150.96 મીટર પર પહોંચી છે। વાત્રક જળાશયની જળસપાટી 128.15 મીટર પર છે। ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસાદના અભાવે જિલ્લાના સારા વરસાદ બાદ રાજ્યમાં વાવણીની શરૂઆત છે। જો કે આ વર્ષે ખેડૂતો મગફળીના વાવેતર તરફ વળ્યા છે। ગત નાણાકીય વર્ષે રાજ્યમાં 46.42 લાખ ટન મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હતું અને આ વર્ષે હજુ સિઝન તો બાકી છે, ત્યાં એક માસમાં મગફળીનું વાવેતર ગત વર્ષના કુલ 16.94 લાખથી વધીને 17.23 લાખે પહોંચી ગયો છે। જો કે કપાસના ભાવ એક વર્ષ પહેલા આસમાને પહોંચતા ગત વર્ષે 26.83 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું અને 99.91 લાખ ગાંસડીનું બમ્પર ઉત્પાદન થયું હતું, પરંતુ આ વર્ષે કપાસનું વાવેતર ઓછું જોવા મળી રહ્યું છે। ગત વર્ષે અત્યાર સુધીમાં આ સમયગાળા સુધીમાં 25.40 લાખ ટન સામે આ વર્ષે 20.99 લાખ ટન કપાસનું વાવેતર થયું છે। જો કે નોર્મલ વાવેતર કરતાં અત્યાર સુધીમાં જ 84% વધુ વાવેતર થઈ ગયું છે। અન્ય મુખ્ય પાકોમાં ડાંગરનું 1.85 લાખ હેક્ટર, બાજરીનું 99.547 લાખ હેક્ટર, મકાઈનું 2.27 લાખ હેક્ટર, મગનું 16,500 હેક્ટરમાં વાવેતર થયું છે।